સિપુર ગામના રામાપીર મંદિરની માહિતી. પ્રસ્તાવના. પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં આવેલ સુંદર ગામ છે સિપુર. કુદરતી શોભા અને ધાર્મિક વિરાસતથી પરિપૂર્ણ આ ગામે એક ખૂબ જ પ્રાચીન અને લોકવિશ્વાસથી ભરેલું મંદિર આવેલું છે, રામાપીર મંદિર. આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન નથી, પણ આખા વિસ્તાર માટે શ્રદ્ધાનું પ્રતીક છે. આ મંદિરે ભક્ત ચોથાબાની નિષ્ઠા, ઉત્સવોમાં ભક્તજનોનો ઉમટતો પ્રવાહ અને વાર્ષિક મેળાઓનું આયોજન એક આગવી જ ધાર્મિક સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. રામાપીર મંદિરનો ઇતિહાસ અને સ્થાપના. સિપુર ગામનું રામાપીર મંદિર ઘણા વર્ષો જૂનું છે. લોકકથાઓ અનુસાર, આ મંદિર ઘણા વર્ષો પહેલા ગામના આધ્યાત્મિક ભૂમિ પર ઊભું થયું હતું. આ મંદિરની સ્થાપનાનો ઉદ્દેશ માત્ર આરાધનાનું સ્થાન નહીં, પણ સમગ્ર ગામ માટે માનવીય મૂલ્યો અને ભક્તિની શિખર પર પહોંચવાનો માર્ગ હતો. મંદિરમાં રામાપીરની મૂર્તિ અત્યંત જીવંત લાગે છે અને ભક્તો એની સામે ઊભા રહેતા જ અંદરથી શાંતિનો અનુભવ કરે છે. ચોથા બા રામાપીરના ખંતીલા ભક્ત. રામાપીરના મુખ્ય ભક્ત તરીકે ચોથા બાના નામની આજુબાજુના તમામ ગામોમાં કથા છે. ચોથા બા દરેક દિવસ સવારે ભક્તિથી મંદિરમાં જાય છે, આરતી કરે છે, દીવો બળાવે છે અને મંદિરની સફાઈથી લઈ ભોજન પ્રસાદ સુધીની વ્યવસ્થા કરે છે. તેમણે પોતાના જીવનનું દરેક ક્ષણ ભગવાન રામાપીરના ચરણોમાં સમર્પિત કરી દીધું છે. તેમના ખરા ભક્તિને કારણે લોકો તેમને જીવતો સંત કહે છે. દરરોજની સેવા અને ભક્તિ પ્રવૃત્તિ. રોજ સવારે ચોથા બા મંદિરમાં પંખીઓને દાણા ખવડાવે છે. તેઓ મંદિરનો દરવાજો ખુલ્યા પછી આરતી માટે સંગ લાવે છે. દિવેલા શણગારવામાં આવે છે, સુગંધિત અગરબત્તી, ધૂપ અને ફૂલોથી રામાપીરને સુશોભિત કરવામાં આવે છે. મંદિરમાં ભક્તો રોજ આવે છે, કોઈ દર્દ દુઃખ લઈને, કોઈ માનસિક શાંતિ શોધવા. અને આ બધાને ચોથા બાની ભક્તિ ભાવનાથી આશા મળે છે. ઉત્સવો, ધાર્મિક અને સામાજિક મેળાપો. અષાઢી બીજ વિશિષ્ટ પ્રસંગ. દર વર્ષે અષાઢી બીજના દિવસે મંદિર એક વિશાળ ઉત્સવનું કેન્દ્ર બની જાય છે. સવારે મંગળ આરતીથી શરૂઆત થાય છે, પછી ભક્તજનો દ્વારા દેવને નેજા ચડાવવામાં આવે છે. પછી ધમધમતું દેગ બને છે, ભક્તો માટે પ્રસાદ. ભક્તો પોતાના ઘરના આંગણે શણગાર કરે છે, કીર્તન મંડળીઓ આવે છે અને રામાપીરના ભજનોથી આખું ગામ ગુંજી ઉઠે છે. ભાદરવા બીજ મેળો જેવી ભીડ. ભાદરવા મહિનાની બીજ પર મંદિરનો નજારો તહેવાર જેવી ઉજવણી કરે છે. ચારેય તરફ હર્ષોલ્લાસ હોય છે, રથયાત્રા જેવો માહોલ હોય છે. ભજન કીર્તન, સંતોની વાણી અને લોકધૂનું કાવ્યગાનથી સમગ્ર વાતાવરણ ધર્મમય બની જાય છે. લોકો દૂર દૂરથી આવે છે, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને અમદાવાદ સુધીથી. નેજા ચડાવવાની પરંપરા. મંદિરના મોટા ઉત્સવોમાં નેજા ચડાવવાની ખાસ પરંપરા છે. લોકો મન્નત માનતા હોય છે કે તેમની મનોકામના પૂરી થાય ત્યારે તે રામાપીરને નેજા અર્પણ કરશે. નેજા ઘેર તૈયાર થાય છે, શણગાર થાય છે, અને આખું પરિવાર સંગી ભજનો સાથે મંદિરે લઈ જાય છે. નેજા ચડાવતા સમયે ભક્તોની આંખોમાં આવિર્ભાવ જોવા મળે છે, એ એક આધ્યાત્મિક સંલગ્નતાનો ક્ષણ હોય છે. પ્રસાદ અને દેગની પરંપરા. દર વર્ષે દેગનું વિશાળ આયોજન થાય છે. હજારો લોકો માટે ખીચડી, શાક, પાપડ, મીઠાઈ, પાણી જેવી વ્યવસ્થા થાય છે. ગામના લોકો પોતાની શ્રદ્ધાથી અનાજ, તેલા, મીઠાઈ, ઘી જેવી વસ્તુઓ આપે છે. ગામના યુવાનો સેવા માટે સંઘ બનીને કામ કરે છે. આ પ્રસંગે કોઈ ભેદભાવ નથી, બધાને સમાન રીતે પ્રસાદ મળે છે. રામાપીરની મહિમા અને લોકવિશ્વાસ. રામાપીર માટે લોકોમાં એ વિશ્વાસ છે કે તેમને સાચા દિલથી પૂજશો તો દરેક મુશ્કેલી દૂર થાય છે. ભક્તોએ અનેક વખત રામાપીરના પરચા અનુભવી લીધા છે. કોઈ બીમારથી સારા થયા, કોઈની નોકરી મળતી અટકી ગઈ હતી પણ પછી મળી ગઈ, કોઈના ઘરમાં સંતાન પ્રાપ્તિ થઈ. આવા અનેક કિસ્સાઓ ભક્તો મનથી કહે છે.